હવે જોઈએ દૃશ્યકલાની શિક્ષણમાં ઉપયોગિતા. દૃશ્યકલા એ શાળા શિક્ષણને અત્યંત ઉપયોગી, અસરકારક અને અનિવાર્ય બનાવે છે. શાળાના શિક્ષણને રસપૂર્ણ, અસરકારક અને સરળ બનાવવા માટે તે ખૂબ જ ઉપયોગી છે. હવે એની અંદર પહેલો મુદ્દો છે કે બાળકની સર્જન શક્તિમાં વધારો. આપણે બધા જાણીએ છીએ કે દરેક શિક્ષણ ક્ષેત્રના વિદ્વાનો એવું કહે છે કે અત્યારનું જે ભણતર છે એ બોજવાળું થઈ ગયું છે. ગોખવું, વાંચવું, લખવું અને યાદ કરવું, વારંવાર રટ્ટા મારવા, બસ આ પ્રક્રિયાના કારણે ઘણા બાળકો અને વાલીઓને શિક્ષણ કંટાળાજનક અને અર્થહીન લાગે છે, જેના પરિણામે બાળકો કશું નવું વિચારી શકતા નથી. વળી ઘણીવાર એવું પણ જોવા મળતું હોય છે કે પ્રશ્નપત્રમાં જે પણ પ્રશ્નો પૂછાતા હોય એના મુદ્દાસર અથવા તો સ્પષ્ટ અને પુસ્તકમાં જે લીટી ટુ લીટી લખી હોય એવું જ બેઠું લખેલું હોય તો જ ઘણા શિક્ષકો એને સારા એવા ગુણ આપતા હોય છે. એટલે શિક્ષકો પણ એવો આગ્રહ રાખતા હોય છે કે પુસ્તકનું બેઠે બેઠું લખો. તો જેના કારણે શું થાય કે બાળકની અંદર ગોખણ શક્તિ વધે, એની વિચાર વ્યક્ત કરવા માટે એને કોઈ અવકાશ ના રહે. એ પોતે મૌલિકતાથી કશું વિચારી શકતો નથી. એક ધારું સતત વાંચન અને લેખન કરવાથી એ ખાલી માત્ર યાદ રાખી શકે છે, પણ એની મૌલિક ચિંતનની પ્રક્રિયા એ ખૂબ જ નબળી બનતી જાય છે. હવે જો દૃશ્યકલાનો ઉપયોગ કરવામાં આવે તો બાળકની અંદર સર્જન શક્તિમાં વધારો થાય. બાળક એ વિવિધ કલાઓના માધ્યમથી એની અંદર વિવિધ સર્જન શક્તિનો વધારો થાય. જેમ કે બાળક ચિત્ર દોરતું હોય તો ચિત્રની અંદર વિવિધ રંગોની જે પૂરણી કરવાની હોય, રંગો જે પૂરવાના હોય એમાં એ જાતે પોતે વિચારતો થાય કે આ જગ્યામાં આવો રંગ પૂરવો જોઈએ, આમાં થોડી આવી શેડિંગ આપવી જોઈએ. તો શું એનાથી થોડી એની સર્જન શક્તિમાં વધારો થવાનો. હવે એ જ જે વધારો થયો એના કારણે એના અધ્યયનમાં પણ એ વિવિધ સર્જન અને તર્કબદ્ધ વિચારો કરવાનું ચાલુ કરશે. બાળક એ પોતે જાતે સ્વાનુભવે શીખવાનો પ્રયાસ કરશે. કોઈ પણ શૈક્ષણિક મુદ્દો હશે તો એના બધી બાજુઓથી એના વિશે વિચારતો થશે, પ્રશ્નો કરતો થશે. માટે એ દૃશ્યકલા એ બાળકની સર્જન શક્તિમાં વધારો કરે છે. ત્યારબાદ બીજો મુદ્દો આવે છે અધ્યયન ક્ષમતામાં વધારો. બાળકો એ સક્રિય રીતે વિચારતા થાય તો તેની અધ્યયન ક્ષમતામાં વૃદ્ધિ થવાની જ છે. એક કરતાં વધુ વખત રસપૂર્વક વાંચવાનો મહાવરો બાળકને ટેવ પડી છે તો એનાથી શું થાય કે એની સમજ શક્તિમાં વધારો થાય. પરંતુ બાળક એ જે તે શૈક્ષણિક મુદ્દાને વિવિધ દૃષ્ટિકોણથી વિચારતો થશે, જેના પરિણામે બાળકની અધ્યયન ક્ષમતામાં વધારો થશે. દૃશ્યકલાના ઉપયોગ માટે બાળક એ બીજા બાળકો સાથે ચર્ચા કરતો થશે અને વિષય વસ્તુને સમજવા માટે એકબીજાની જે વિષય વસ્તુની માહિતી હશે એની આપ-લે કરશે. જેનાથી શું થશે કે બાળકે પરસ્પર જાતે સ્વ અધ્યયન કરતો થઈ જશે અને બાળકના આવા અંદરોઅંદરના પ્રયાસોના કારણે એની અધ્યયન ક્ષમતામાં વધારો થશે. તે ઉપરાંત આપણે જોઈએ કે દૃશ્યકલાના માધ્યમથી વિવિધ ચિત્રો હોય અને વિવિધ કલાનો આપણે ઉપયોગ કરીએ તો બાળકોને અધ્યયનમાં વધારે રસ આવશે, જેના કારણે બાળકો કંટાળશે નહીં. બાળકો ઉત્સાહપૂર્વક અધ્યયન કરશે અને બાળકને ભણવું ગમશે. માટે દૃશ્યકલા એ બાળકની અધ્યયન ક્ષમતામાં વધારો કરે છે. ત્રીજો મુદ્દો છે શાળાના વાતાવરણમાં હળવાશ. આપણે જાણીએ છીએ કે ઘણા મહાશાળાઓની અંદર ખૂબ શિસ્ત ઉપર વધારે ધ્યાન આપવામાં આવતું હોય છે અને સળંગ ઉપરી 4-5 લેક્ચર અને 1-1 કલાકના સીધા લેક્ચર આવતા હોય, અડધો કલાકની રિસેસ મળતી હોય, એટલે બાળક અથવા કોઈ પણ વ્યક્તિ હોય એના માથા ઉપર ઘણો મોટો ભારેખમ બોજો આવી જતો હોય એવું એમને લાગે. અને શાળાના બાળકો એક ધારા શબ્દો, એક ધારા ભાષણો, એક ધારું લખવાનો જ્યારે એમને સામનો કરવાનો આવે ત્યારે એ બાળકો થાકી જતા હોય અને તેનાથી બચવા માટે રમતગમત, થોડી તોફાન વગેરે થાય એ થોડું સ્વાભાવિક છે. બાળકો ઘણીવાર બધા રમતગમત અને તોફાન મસ્તી કરતા જોવા મળે છે. એ હકીકતમાં એવું નથી હોતું કે જે તે અધ્યયન કે અધ્યાપન પ્રક્રિયાને નબળી બનાવવા માટે કે ખલેલ પહોંચાડવા માટે, પણ એ બાળકો અંદરથી કંટાળી ગયા હોય માટે એ તોફાન કરતા હોય, જે સહજ પ્રક્રિયા છે. તો આવા સમયે વર્ગને સક્રિય રાખવા માટે ખાસ કરીને અધ્યયનની જે પ્રક્રિયા છે એમાં ખલેલ ના પહોંચે એ માટે શિક્ષકે શું કરવું જોઈએ? તો શિક્ષકે
છેલ્લા તાસ સુધીમાં જ્યારે બાળકો ઘણા બધા શિક્ષકોનો સામનો કરીને કંટાળી ગયા હોય ત્યારે છેલ્લા તાસમાં એ ખૂબ જ ઘોંઘાટ હોય, બાળકો બહુ બેધ્યાન હોય, તો એ સમયે શિક્ષકે શાળાનું વાતાવરણ એવું ઊભું કરવું જોઈએ કે બાળકોને અંદરથી મજા આવે. માટે આપણે જોઈએ કે છેલ્લા તાસ રમતગમતના હોય કે ચિત્રના હોય, તો કોઈ પણ કલાને અનુલક્ષીને કોઈ તાસ ગોઠવવામાં આવે તો શાળાનું વાતાવરણ હળવું થશે, બાળકોને મજા આવશે, બાળકો પોતે જ જાતે ચિત્ર દોરતા થશે. વિવિધ આપણે જોઈએ કે જો રંગોળી રાખીએ કે પછી શિલ્પ કૃતિઓ તૈયાર કરવાનું રાખીએ માટીમાંથી, તો પણ બાળકોને વધારે ગમશે. જેના કારણે શું થશે કે એમને અધ્યયન કરવામાં પણ મજા આવશે અને શાળામાં જે બોજથી એ કંટાળી ગયા હોય એટલે શાળાનું જે વાતાવરણ છે એ થોડું હળવાશભર્યું લાગશે. ચોથો મુદ્દો છે કે બાળકની અભિવ્યક્તિ શક્તિ ખીલે. જો બાળકની અભિવ્યક્તિ શક્તિ ખીલવવાનું જે સબળ માધ્યમ હોય તો એ કલા છે. કલા એ સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે, કારણ કે જે વાત શબ્દો દ્વારા કહી શકાતી નથી ને એ વાત કલા દ્વારા અથવા તો ચિત્ર દ્વારા સરળતાથી રજૂ કરી શકાય. કહેવાય છે કે એક ચિત્ર એ 1000 શબ્દોની ગરજ સારે છે. એક કાર્ટૂન એ ઘણો મોટો સંદેશો આપી જતા હોય છે. ઘણા એવા કાર્ટૂનની ક્લિપો આપણે અત્યારે જોઈ શકીએ છીએ. બાળકો જે હોય એ વિવિધ ચિત્રો, પેઇન્ટિંગ, રમકડા, રંગોળી આવી કલાઓના ઉપયોગ દ્વારા એમની અભિવ્યક્તિમાં ખૂબ જ સારો એવો વધારો કરી શકે છે. આપણે પેલું પિક્ચર પણ જોયું છે તારે જમીન પર. એમાં જે નાનો છોકરો હોય છે એ પોતાની વાતની રજૂઆત કોઈ જોડે કરતો નથી, કોઈ જોડે વાતચીત પણ કરતો નથી, પણ જ્યારે એને ચિત્ર દોરવાનું કરવામાં આવે ત્યારે એ ખૂબ જ ઊંડાણભર્યા ચિત્રો એ દોરતો હોય છે. એની અંદર રહેલી તકલીફો, એની મૂંઝવણોને ચિત્રો દ્વારા વ્યક્ત કરતો હોય છે. પછી અંતે આમિર ખાન અને એની જોડે થોડો લગાવ કરીને સારી રીતે એનું નિદાન કરે છે. તો મિત્રો, શિક્ષણમાં પણ આવું જ છે. બાળકને જો વિવિધ કલાઓનો ઉપયોગ કરવામાં આવે તો વિવિધ કલાઓના માધ્યમથી એ બાળકની અભિવ્યક્તિ ખૂબ જ સારી થશે. બાળક ખૂબ જ સારી રીતે પોતાની વાતની રજૂઆત કરી શકશે. આમ બાળકોની ચિત્ર દ્વારા અભિવ્યક્તિ કરવાની ક્ષમતામાં પણ વધારો થાય છે અને જ્યારે બાળકની અભિવ્યક્તિમાં વધારો થાય તો એ સારી રીતે શિક્ષણ પણ પ્રાપ્ત કરી શકે છે. માટે દ્રશ્ય કલા દ્વારા શિક્ષણને આ ખૂબ મોટો લાભ ગણાવી શકાય. પાંચમો મુદ્દો છે વિદ્યાર્થી અને શિક્ષકના સામાજિક સંબંધોનો વિકાસ થાય. મિત્રો, જ્યારે દ્રશ્ય કલા દ્વારા શિક્ષણ આપવામાં આવે છે, ત્યારે એને શીખવવામાં આવે છે, ત્યારે બધા બાળકોની અંદર અને વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે પણ સહકારની આવશ્યકતા રહે છે. જોઈએ કે બાળકોને જ્યારે ચિત્ર દોરવાનું કહેવામાં આવે ત્યારે બાળકો અંદરો અંદર પેન્સિલની આપ-લે કરશે, કેવી રીતે ચિત્ર દોરવું, કેવું ચિત્ર દોરવું, આવી બધી આદાન પ્રદાનની ક્રિયાઓ એમની અંદર સતત થતી હોય છે. ઘણીવાર જો એમને મૂંઝવણ થાય તો એ જ બાળક શિક્ષકને પણ પ્રશ્ન પૂછે કે સર અમે કેવી રીતે ચિત્ર દોરીએ, આ બરાબર દોર્યું કે નહીં, આ બધા પ્રશ્નો એની અંદર થતા હોય. હવે એ જ બાળક જો કોઈ એના શિક્ષણમાં જે અધ્યયન પ્રક્રિયામાં એનો કોઈ પ્રોબ્લેમ થઈ હોય, એને કોઈ પ્રશ્નમાં સમજણ ના પડી હોય તો એ પૂછવામાં એ થોડો મૂંઝવણ અનુભવશે. પણ જ્યારે ચિત્રની વાત આવશે ત્યારે તે ખૂબ જ સરળતાથી બાળકોને એ રજૂઆત કરી શકે છે શિક્ષક સામે. માટે બાળક એ શિક્ષક સામે વાત કરતો થશે, બાળક પોતાની મૂંઝવણો શિક્ષક સામે રજૂ કરતો થશે. પરિણામે વિદ્યાર્થીઓની પરસ્પર આંતરિક સંબંધો પણ સારા થશે અને વિદ્યાર્થીના શિક્ષક સાથે પણ આંતરિક સંબંધો સારા થશે. માટે પરીક્ષાલક્ષી પ્રશ્નોની કોઈ મૂંઝવણ બાળકને હોય તો પણ તે શિક્ષકને સરળતાથી પૂછી શકશે. માટે દ્રશ્યકલા એ વિદ્યાર્થી અને શિક્ષકના સામાજિક સંબંધોનો વિકાસ કરે છે. છઠ્ઠો મુદ્દો છે શિક્ષણ ચિરસ્થાયી બને. મિત્રો, દ્રશ્યકલા એ ચિરસ્થાયી છે. બાળકોએ કોઈ એક વખત દોરેલું ચિત્ર હોય અથવા એક વખત બનાવેલા કોઈ રમકડું હોય કે કોઈ નમૂનો હોય અથવા કોઈ પણ સજાવટની કોઈ પણ વસ્તુ હોય, બાળકે જ્યારે એક વખત પોતાની શક્તિનો ઉપયોગ કરીને આ ચીજ વસ્તુ બનાવી તો એ લાંબા સમય સુધી એ જોઈ શકશે, ઘણા વર્ષો સુધી એને તે નિહાળી શકશે. જેના પરિણામે શું થશે કે એને એક વખત જે પોતાની શક્તિનો ઉપયોગ કર્યો હતો એ શક્તિને તે વારંવાર જોશે અને શક્તિમાં વધારો પણ કરી શકશે અને એને પોતાને પણ અનુભવ થશે કે હું આટલું કરી શકું છું. જેનાથી એના શારીરિક અને માનસિક વિકાસમાં પણ ઘણો એવો સુધારો જોવા મળે છે અને આની છાપ એ બાળકના ચિત્ત પર લાંબા સમય સુધી જોવા મળે. માટે શિક્ષણમાં દ્રશ્યકલા એ ચિરસ્થાયી છે. સાતમો અને લાસ્ટ મુદ્દો છે સ્વયં શિસ્તનું નિર્માણ. મિત્રો, બાળકો જ્યારે કોઈ પણ પ્રવૃત્તિમાં રચ્યા પચ્યા હોય, જ્યારે એમને એ પ્રવૃત્તિ કરવી ગમતી હોય, ધારો કે બાળકોને કોઈ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું આપણે કીધું હોય અથવા તો રમકડું બનાવવાનું કીધું હોય અથવા તો ચિત્ર દોરવાનું કીધું હોય, તો ઘણા બાળકો આપણે એમાં જોયા હશે કે જનરલી
તાસની અંદર ઘણો અવાજ કરતા હશે, પણ જ્યારે એમને આવી ગમતી પ્રવૃત્તિ આપણે કરવાની કીધી હશે ત્યારે એ બાળકો એટલા ઊંડાણપૂર્વક એની અંદર પોતાનું કાર્ય કરતા હશે કે એના આજુબાજુની અંદર શું પ્રોસેસ થઈ રહી, શું પ્રક્રિયા કરી રહ્યા બીજા લોકો, એનાથી કોઈ ફરક પડતો નથી. બાળકને એ સમયે પોતાની જાત ઉપર જાતે જ નિયંત્રણ મૂકવું પડે છે. પોતે સેલ્ફ ડિસિપ્લિનમાં આવી જાય છે. પોતે શું બોલવું, શું વિચારવું અને શું કરવું વગેરેના નિર્ણયો જાતે લઈ લે છે અને પોતે જે રમકડું બનાવી રહ્યો હોય અથવા તો ચિત્ર દોરી રહ્યો હોય એમાં પોતે એટલો ઊંડાણપૂર્વક રચ્યો પચ્યો બની જાય છે કે તે ક્યારે સ્વયં શિસ્તમાં આવી જાય છે એને પોતાને જ ખબર નથી હોતી. અને આવું કરવાથી બાળકોની સર્જનાત્મકતામાં તો વધારો થાય જ છે, પણ સાથે સાથે એવા સ્વયં શિસ્તમાં આવેલા બાળકને જોઈને આજુબાજુના કેટલાય બાળકો પોતે સ્વયં શિસ્તમાં આવી જાય છે, જેથી બાળકોમાં સ્વયં શિસ્તનું નિર્માણ કરવા માટે પણ દૃશ્યકલા એ ખૂબ જ સર્વશ્રેષ્ઠ માધ્યમ છે. તો મિત્રો, આજે આપણે શિક્ષણમાં દૃશ્યકલાની ઉપયોગિતાના 7 મુદ્દા જોયા. સર્જન શક્તિમાં વધારો, અધ્યયન ક્ષમતામાં વધારો, શાળાના વાતાવરણમાં હળવાશ, બાળકની અભિવ્યક્તિ શક્તિ ખીલશે, વિદ્યાર્થી અને શિક્ષકના સામાજિક સંબંધોનો વિકાસ, શિક્ષણ ચિરસ્થાયી બનશે અને સ્વયં શિસ્તનું નિર્માણ.